હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ તો આપણે કેરીની સિઝન છે એટલે શું કહેવાય કે ખાખડીયું થઈ ગયું. હું તમને બતાડું તો કે આપણે 2 વર્ષ પહેલાં કાંબો વાવ્યો છે એ ફીટો અટાણે એટલે એમાં ઝીણી ઝીણી ખાખડીયું થઈ ગયું. તો કે તો નાનું છે પણ વાર લાગશે, પણ હું તમને દેખાડું. મસ્ત મજાની છે. આ છે આપણી ખાખડી. જો એવડી થઈ 2 છે અને એક અહીંયા છે. 3 ખાખડીઓ છે. આપણે આવી ગયું એ આપણે બહુ પાકવા નથી દેવાની, કેમ કે બહુ મોટી ન થવા જોઈએ, કેમ કે હજી કલમ નાની છે ને એટલે ખાખડી થાય એટલે આપણે ઉતારી લેવું. બહુ મોટી નથી થવા દેવી, તો કે બહુ મોટી થવા દે તો એ વજ ન કરે કલમ. એટલે આપણે ઘડીક બેહવા જાય. ઓલી જમરૂખડી આપણે છે ને અને સાંયો મસ્ત મજાનો છે એટલે ઘડીક બેસીએ ને, કેમ કે આપણે કાંઈ કામ નથી. હવે બધું કામ હતું બધું પતાવી દીધું આપણે. અને 3 વાગી જાય એટલે સાંયો મસ્તીનો આવી ગયો જમરૂખડી એટલે ઘડીક બેસીએ. હવે પછી તો તમને ખબર હશે આપણે શું કામ હોય. 5 વાગે એટલે ખળ પલાળે, 5:30 એટલે ભેં ધોવાની, એ પછી જવાનું ઘડીક ધાર ઉપર. તો કે આપણે ધાર ઉપર તો હું તમને કાયમ કહું છું કે ભાઈ ધાર ઉપર કેમ કે ભાઈ બીજું કંઈ દેખાડે એવું નથી થતું. તમને દેખાડું એક ધાર છે, બીજું કાંઈ નથી અહીંયા. તો ભાઈ ખાખરાનું ઝાડ છે પણ બહુ ઊંચું છે. આપણે અંબાઈ એમ નથી, કેમ કે ખાખરો કહેવાય એને. એમાં મસ્ત મજાને એનું નામ છે કેસુડા. જો કે અટાણે આવવાની શરૂઆત થઈ જાય એમાં, કેમ કે મહિનો આવે ને એટલે એને શરૂઆત થઈ જાય. તમને હું દેખાડું તો અંબાઈ એમ તો નથી ભાઈ આપણે કીધે. આ લાલ કલરના દેખાય ને એ કેસુડા છે, કેમ કે અટાણે એની મસ્ત સુગંધી એમાં આવે. અટાણે તો ભાઈ શરૂઆત થઈ, નકર તે ખાખરો આખો ભરાઈ જાય. એટલા મસ્ત મજાના એ આવે. એની અંદર એક એવું આવે એ વગડે હતી, આપણે મોઢા નાખીને વગાડીએ ને એ આ શીકલા ગેમ બોલતા હોય ને એ બોલે, આમ સમજાય આપણને એવી રીતનું છે. તો એ નવી વસ્તુ છે. તમે ક્યાંય હજી સુધીમાં એ વસ્તુ તમે ક્યાંય જોઈ નહીં હોય તો એ નવી વસ્તુ કહેવાય. આપણે 2 ભેહું વયાણી છે ને એના પાડા હતા અટાણે. એક પાડો છે 3 મહિના છે અને પાડી છે 2 મહિનાની થઈ. તો અટાણી ખાવા શીખી ગયા. તો કે પાડી તો 2 મહિનાની થઈ પણ હજી નથી ખાધી. પાડો ખાવા શીખી ગયો. એનું નામ છે શંભુ. શંભુ શંભુ. આ છે, આનું નામ છે રતન. રતન એનું નામ લઈને જે આપણે સામું જોઈ, રતન એનું નામ છે. રતન એને આપણે હાથ કરીએ એટલે તરત આપણે સામું જોઈએ, કેમ કે એનું નામ આપણે પાડી દઈએ. નાનેથી નામ પાડી દઈએ તો એને બોલાવીએ એટલે આપણે એ સમજે. બાકી આપણે નામ ન પાડીએ ને તો એ સમજે જ નહીં, કેમ કે મોટી થાય એટલે એ સમજે નહીં. પછી એનું નામ હોય તો આપણે હાથ કરીએ ને એ વર્તી જાય કે મને હાથ કરે. એટલે ભાઈ ભેહું અહીંયા એટલે નામ તો રાખવું જરૂરી છે પહેલાં. હો ભાઈ, આપણે કેમ માણસનો જન્મ થાય એટલે નામ રાખવું પડે, એમ એનો જન્મ થાય એટલે નામ તો રાખવું પડે, તો જ એ વર્તાય. નકર તો આપણે એને હાથ કર્યા કરતી એ જવાબ જ ન આપે, કેમ કે એને એમ થાય કે મને નથી હાથ કરતા, એ રીતનું એને થાય. અટાણે 4 વાગી જાય, મારે જવું જોઈએ ગામમાં, કેમ કે ઘરનો બધો સામાન ખૂટી ગયો એટલે જવું જોઈએ અટાણે ગામમાં. કેમ કે પાછું તરત પાછું આવવું જોઈએ, કેમ કે ભેહુંનું ટાણું થવા માંડ્યું. કેમ કે અહીં હું દૂધ દેવા જતો નથી એટલે અટાણે જાવ તો અહીંયા થાય. તો સવારે કંઈ મેળ ન આવે પાછું મારે, કેમ કે સવારે વહેલું આવવાનું લાઈટ ફૂલ આવે એટલે અટાણે જાવ કાંઈ પહેલાં ઘાટ પર જવું જોઈએ, બધું લઈ આવવું ને પાછા મળીએ. ઘાટ પરથી વહી આવું પછી ઘાટ પાછા. જોકે આપણે થોડોક સામાન લેવા નહોતો, બધું લઈને વહી આવ્યા. રેટ કોઈ બહુ છે પણ ગાડી હોય એટલે આપણે વાંધો ન આવે. પણ અટાણે ભાઈ ગાડી આગે ને આપણે થાકી જઈએ તો ક્યાંયથી ઘણું આઘું થઈ જાય આપણે. તો એ ભાઈ અટાણું નહોતું એટલે બધું લઈ આવ્યો. આપણે સવારે જાય પણ સવારે મેળ લાવે, કેમ કે સવારે વહેલો જાવ તો દુકાનો કંઈ ખુલ્યું ન હોય, કેમ કે 9 વાગે તો બધી દુકાનો ખુલે. એટલે અટાણે જાવ તો મારે મેળ આવી જાય. પાછા મારા ભાઈ જાય, કેમ કે હું તો પછી પાછું કાંઈ જાવ નહીં દૂધ દેવા, એટલે અટાણે જવું પડે મારે. એટલે પાછો બધું સામાન જે લાવવાનો હતો ઘરનો બધું લઈને વહી આવ્યો હવે. ને હવે આગળ 5 વાગી જાય એટલે ભેહોને ફટાફટ લઈને દોઈ લઈએ. વાગી જાય એટલે આપણે માલે લઈ લીધા ઘરમાં ને હવે આપણે ભાત લઈએ મકો. તો કે દોઈને નાખવો જોઈએ મકો. બીજી આપણી પાસે કંઈ નિરણ નથી, કેમ કે મકો થઈ ગયો એટલે આપણે એક ધારો મકો જ નાખવાનો છે. તો કે અટાણે મકો નહોતો ત્યાં આપણે જવાઈ નાખતા હતા એટલે મકો વાટ લઈએ, કેમ કે દોઈને નાખવું પડે. પાછું અહીં હું પાલોય નાખું, કેમ કે અહીં નાખીએ તો સવારે દૂધ વધારે કરે. પછી સવાર થાય એટલે હું પાછો માંડવીનો પાલો છે તે નાખું, કેમ કે સવારે નાખીએ નિરણ તો એ સાંજે ઘડી ઊભી રહીને આપણને દોઈ લેવા દે. આપણે ભેહું દોવાઈ જ ગયું. હવે આપણે લઈ આવીએ દૂધ, કેમ કે 5:30 બેઠા હતા આપણે. 6 વાગી જાય એટલે ભેહું દોવાઈ જ ગયું ને જઈએ દઈ આવીએ દૂધ હવે, કેમ કે હાવજુની હમણાં બહુ બીક છે.
એટલે હું કે ભાઈ વહેલા ભેહું દોઈને વહેલા દૂધ દઈને પાછા ઘેર વહી આવીએ તો સારું પડે, કેમ કે બહુ મોડું થઈ જાય ને તો આવજો ભટકે. ને કરતાં ભાઈ વહેલા જવું સારું આપણે, પછી ખોટી માથાકૂટ થઈ જાય આવજો યારે. એ કરતાં વહેલા જઈને પાછું વહેલા વહ્યું અવાય. આપણે લહણી વાવ્યું હતું, જો કે અટાણે મોટું મોટું થઈ ગયું. આપણે હવે પહેલાં લહણ વાવ્યું હતું, કેમ કે કોઈ નથી વાવ્યું ને આપણે લહણ વાવી દીધું. આપણે જોઈએ ની કળી કેવડીક થઈ, તો એક આપણે ખેંચીએ. એ તો થોડીક મોટી થઈ હજી, તો હજી થોડી થોડી થઈ છે. આમાં બે બે ત્રણ ત્રણ કળી હજી આવવા માંડી. હજી તો બહુ વાર લાગશે. હજી આપણે ડુંગળી પણ વાવી હતી, પણ થોડીક પાસ્તરી છે ડુંગળી આપણી, કે ડુંગળીને તો બહુ વાર લાગશે. આપણે મૂળા હતા, મૂળા તો પૂરા થઈ ગયા, તો ધાણા હવે આપણે પાકી ગયા. કે આપણે આ ધાણા હતા એમાં હવે ફૂડા આવવા માંડ્યા. આપણે ગાજર ખેંચીને જોઈએ, ગાજર છાક હજી નથી થયા, ગાજર એ બહુ મોટા થઈ ગયા. તો એક છોડવો આપણે ખેંચીએ એમાંથી, ઘટાણા તો થવા જોઈએ. હજી તો એવડે છે, હજી તો આ હતી બહુ નાના છે. હજી બહુ વાર લાગશે, મતલબ હજી થાક વાળા પણ વાર લાગશે. તો આપણે આ મેથી છે, મેથીની ભાજી એ પાકવા માંડી, કેમ કે એનું સિઝન પૂરી થવા માંડી. એટલે ભાઈ અટાણે બધી જે સિઝન આવે એટલે એ પાકવા માંડે. આપણે થોડુંક પાસ્તરું લહણ વાવ્યું હતું, હજી નાનું નાનું છે. પાસ્તરું લહણ થોડુંક કર્યું હતું આપણે, તો કે શેણાઈ વાવ્યા હતા આપણે. આમ બધી વસ્તુ વાવી દીધી, કેમ કે આપણે કાંઈ વેસાતું અટાણે, કેમ કે શાળામાં કાંઈ વેસાતું લઈને ખાવું જ ન પડે આપણે, તો શેણા હાથે વાવ્યા હતા. કેમ કે ભાઈ શેણા તો વાવવા પડે, કેમ કે પોપટા થઈ જાય ભાઈ શેકીને ખાવાની મજા આવે. એટલે શેણા તો પહેલાં વાવવા પડે. એટલે આપણે બધી વસ્તુ વાવીએ. જો કે આપણે કાંઈ વસ્તુ કોઈ પાસે લેવા જ આવી ન પડે, કે દુકાને લેવા ન જ આવી પડે મતલબમાં. કેમ કે દુકાને તો અટાણે બહુ મોંઘું હોય, પણ આપણે ઘરનું વાવી દઈએ તો થઈ જાય વહેલા. હવે મળીએ કાલ પાછા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા આપણે.